डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જાગૃતિ જે મહેતા ગુજરાતી વિષયના અધ્યાપક આપ સૌને આવકારું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને વિજ્ઞાન વિદ્યાશાખાના ત્રીજા વર્ષના મુખ્ય વિષય ગુજરાતીના પેપર નંબર 8 ગુજરાતી ભાષાનો સૈદ્ધાંતિક અભ્યાસ, જેના વિભાગ 1ના એકમ 1માં ભાષા એટલે શું, ભાષાની વ્યાખ્યા, ભાષાના લક્ષણો અને ભાષાના કાર્યો વિશે વિસ્તારથી અભ્યાસ કરાવીશ। તો વિદ્યાર્થી મિત્રો, આ એકમના અભ્યાસથી તમે ભાષાની ઉત્પત્તિ, ભાષા એટલે શું, ભાષાની વિદ્વાનોએ આપેલી અલગ અલગ વ્યાખ્યાઓ, લક્ષણો અને ભાષાનું કાર્ય શું છે તે વિશે આપ માહિતી મેળવી શકશો। તો મિત્રો, હવે આપણે ભાષાની ઉત્પત્તિ વિશે વાત કરીએ તો માનવ સમાજ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી ભાષા અસ્તિત્વમાં આવી છે। માણસે પોતાની જાત વિશે અને આજુબાજુના જગત વિશે જિજ્ઞાસાથી પ્રેરાઈને જાણકારી મેળવવાની શરૂઆત કરી ત્યારથી ભાષા તેની પાસે આવી છે। માણસ જાત અથવા માનવ સમાજના વિકાસમાં ભાષાની ભૂમિકા મહત્વની રહી છે। વૈન્દ્રે નામના એક ભાષા વિજ્ઞાનીએ તો ભાષાની ઉત્પત્તિ અંગેની વિચારણાને ભાષા વિજ્ઞાનના ક્ષેત્રની બહારની ગણી છે। ભાષાની ઉત્પત્તિ અંગે તરેહની કલ્પનાઓ અને સિદ્ધાંતો મળે છે, છતાં એમાંથી ભાષાની ઉત્પત્તિ અંગે કોઈ નિશ્ચિત અભિપ્રાય બાંધી શકાતો નથી। પ્રાચીન ગ્રીક દાર્શનિકો પૈકી કેટલાક વિદ્વાનો આવો મત ધરાવતા હતા કે ભાષા ઈશ્વરદત્ત છે। આ મત અનુસાર જગતમાં મનુષ્યની ઉત્પત્તિની સાથે સાથે એની ભાષા પણ ઉત્પન્ન થઈ છે। માનવી જેમ શ્વાસ લેતો થયો છે તેમ બોલતો પણ થયો છે। મિત્રો, કેટલાક તો વળી એવો મત ધરાવે છે કે બાઇબલના જૂનો કરારની ભાષાને માનવીની આદિ ભાષા ગણાવે છે, પરંતુ આ મત સર્વસ્વીકૃત બન્યો નથી। મિત્રો, ભાષાની દિવ્યતાના આ સિદ્ધાંતને હર્વર્ડ નામના ભાષા વૈજ્ઞાનિકે નિર્મૂળ ઠેરવ્યો છે। એમનો મત એવો છે કે આવી અવ્યવસ્થિત તર્કદૂષિત ભાષાનું સર્જન ઈશ્વર કઈ રીતે કરી શકે? ઈશ્વરે ભાષાનું નિર્માણ કર્યું જ છે તો એ સુઘટિત અને તાર્કિક હોય। ભાષાને ઈશ્વરનું સર્જન કે દેન ન ગણતા માનવીય સર્જન ગણવું જોઈએ। વિદ્યાર્થી મિત્રો, ભાષાની ઉત્પત્તિ અંગે બીજો એક મત એવો છે કે સમાજે પરસ્પરની સંમતિથી પોતાના ઉપયોગ માટે ભાષાનું સર્જન કર્યું છે। એમણે નક્કી કર્યું છે કે આ પદાર્થને આ નામ આપવું જોઈએ। પહેલા મનુષ્યો સંકેત દ્વારા પોતાનો મનોવ્યવહાર પ્રગટ કરતા હતા, પાછળથી પોતાના ઉપયોગ માટે ભાષાનું ઘડતર થયું હશે। ભાષા વૈજ્ઞાની E.H. સ્ટર્ટીવન્ટે ભાષાની ઉત્પત્તિ અંગેની એક નૂતન વિચારણા આપી છે। એમની વિચારણામાં જીવશાસ્ત્રની દ્રષ્ટિએ મુખ્ય પ્રેરક બળ છે। સ્ટર્ટીવન્ટનું માનવું છે કે આદિમ જાતિઓની ભાષાઓનું અધ્યયન પણ ભાષાની ઉત્પત્તિ અંગે કશો જ પ્રકાશ પાડતું નથી। સ્ટર્ટીવન્ટ માત્ર માનવેતર પ્રાણીઓના ધ્વનિઓ અને માનવના ધ્વનિઓમાં રહેલું સામ્ય વૈષમ્યનું વિવરણ કરે છે, ત્યારે ભાષાની ઉત્પત્તિ માટે કેટલીક અર્થસૂચક સામગ્રીનો જ નિર્દેશ કરે છે। મિત્રો, એમણે માનવ ભાષાની ઉત્ક્રાંતિ અને ઉત્પત્તિ અંગે રજૂ કરેલી વિચારણામાં ભાષાની ઉત્પત્તિ માટેના પરિબળોનું જ્ઞાન થાય છે, પણ ભાષાની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ વાત તો અધૂરી જ રહે છે। માનવીની ઉત્ક્રાંતિ માટેનું મુખ્ય બળ સમાજ રચનાને ગણીએ તો સમાજ ઘડતરની સાથે સાથે માનવ ભાષા ઘડાઈ ગઈ હશે। એ રીતે આદિમ માનવ ભાષાના અને આધુનિક માનવ ભાષાના સ્વરૂપ વચ્ચે મોટું અંતર હોવાની સંભાવના રહી છે। વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ભાષાની ઉત્પત્તિ વિશે। હવે આપણે ભાષા એટલે શું અને ભાષા વિશે વિદ્વાનોએ આપેલી અમુક વ્યાખ્યાઓનો અભ્યાસ કરીએ તો
મિત્રો, ભાષા વિજ્ઞાન ભાષાના સ્વરૂપ અંગે વૈજ્ઞાનિક ઢબે વિચારણા કરે છે. તેથી ભાષાની કોઈ સ્પષ્ટ સમજ કે વ્યાખ્યા તેમાં જરૂરી બને છે. ભાષાનો પ્રયોગ કરનાર આપણે સૌ માટે ભાષા એટલે શું એ સમજવું જરૂરી છે. ભાષાની વ્યાખ્યા આપવાનું કામ એ રીતે અઘરું પણ લાગે તો વિદ્યાર્થી મિત્રો, ભાષા વૈજ્ઞાનિકોએ ભાષાના સ્વરૂપનો શાસ્ત્રીય વિચાર કર્યો છે અને તે અંગે કેટલાક ખ્યાલો આપ્યા છે કે મનુષ્યના વિચારો અને લાગણીઓને વ્યક્ત કરવાની ધ્વનિરૂપ સંજ્ઞાની વ્યવસ્થા એ ભાષા છે. આમ જોઈએ તો ભાષા એ પ્રાથમિક દ્રષ્ટિએ વિજ્ઞાન છે. ભાષા વિજ્ઞાન હોવાથી તેની ચોક્કસ વ્યાખ્યાઓ પણ હોય જ. તો વિદ્યાર્થી મિત્રો, એન્સાઇક્લોપીડિયા ઓફ અમેરિકાએ ભાષાની વ્યાખ્યા આપતા એમ કહ્યું છે કે એની મીન્સ ઓફ એક્સપ્રેસિંગ ટફ્સ ઇઝ લેંગ્વેજ, એટલે કે વિચારો વ્યક્ત કરવાનું કોઈ પણ માધ્યમ ભાષા છે. તો વળી એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં ભાષાની વ્યાખ્યા આ મુજબ આપી છે કે મનુષ્યો વચ્ચે વાતચીતનું કોઈ પણ માધ્યમ એટલે ભાષા છે. આ સિવાય પણ અન્ય ભાષાવિદોએ ભાષા એટલે શું અને તેને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો છે. તો ભાષા વૈજ્ઞાનિક સપીરના મત મુજબ ભાષા સ્વૈચ્છિક રીતે પેદા કરેલા સંકેતો દ્વારા વિચારો, લાગણીઓ અને ઈચ્છાઓનું સંક્રમણ કરવાની કેવળ માનવીય અને બિનસાહજિક પદ્ધતિ કે પ્રવૃત્તિ છે એવું દર્શાવ્યું છે. તો રોબર્ટ હોલના મતે ભાષા એ યાદૃચ્છિક સંકેત પદ્ધતિ દ્વારા સંદેશા વ્યવહાર કરવાની માનવીય વડે ઉપયોગમાં લેવાતી વાચ્ય શ્રાવ્ય આદતોની વ્યવસ્થા છે. આ સિવાય બીજા એક ભાષા વૈજ્ઞાનિક જે.બી. કેરોલના મત મુજબ ભાષા એ યાદૃચ્છિક વાચિક ધ્વનિઓની વ્યવસ્થા છે જે વ્યક્તિઓના કોઈ જૂથ દ્વારા અરસપરસના સંદેશા વ્યવહારના ઉપયોગમાં લેવાય છે કે લઈ શકાય છે અને જે સ્થિતિમાં જોવા મળતા પદાર્થો, ઘટનાઓ અને પ્રક્રિયાઓને અદોષપણે નોંધી આપે છે. તો વળી ભાષા વૈજ્ઞાનિક સ્ટર્ટીવેન્ટના મત મુજબ ભાષા એ યાદૃચ્છિક વાચિક સંકેતોની એક વ્યવસ્થા છે જેના વડે કોઈ એક સામાજિક જૂથના સભ્યો એકબીજાનો સહકાર સાધે છે અને એકબીજાના સંપર્કમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાષાની ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી એમ કહી શકાય કે ભાષા એ યાદૃચ્છિક વાચિક ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે અને ભાષાના માધ્યમથી માનવી વ્યવહાર સરળ રીતે ચાલે છે. તો મિત્રો, હવે આપણે વ્યાખ્યા પરથી ભાષાના લક્ષણો તારવીએ તો ભાષા બોલનારના વિચાર અને ભાવ સાંભળનારને પહોંચાડવાનું મહત્વનું કામ કરે છે. કારણ કે જેમાં ભાષા અર્થનો ઇનકાર કરે તો એની મૂળભૂત કામગીરી બજાવવામાં જ એ નિષ્ફળ નીવડે. ભાષા પોતે મિથ્યા બની જાય એટલે એનું મહત્વનું લક્ષણ એ છે કે એ ભાષા અર્થવત્તી બની રહે. તો મિત્રો, ભાષાનું પહેલું અને મહત્વનું લક્ષણ વિશે વાત કરું તો ભાષા એક વ્યવસ્થા છે કે ભાષામાં આવતા ધ્વનિ રૂપોને વાક્ય રચનામાં ગોઠવીને પછી એમાંથી વાક્યાર્થ નિષ્પન્ન કરી શકાય છે અને એ અર્થમાં જ ભાષાને એક વ્યવસ્થા કે એક તંત્ર કહી શકાય છે. ધ્વનિ રૂપોને એકબીજાની સાથે જોડવામાં પોતાના નિયમો હોય છે. ધ્વનિ રૂપોની રચના વખતે પણ આપણને ભાષાની વ્યવસ્થાનો પરિચય પ્રાપ્ત થાય છે. દરેક ભાષાને પોતાનું એક અલગ તંત્ર વ્યવસ્થા હોય છે. ભાષાની વ્યવસ્થામાં પણ ઘણી વખત આપણે અનિયમિતતા કે અપૂર્તતા જોઈએ છીએ કારણ કે ભાષાની વ્યવસ્થાના નિયમિત તંત્રમાં થોડી ઘણી ખામીઓ હોય, પરંતુ ભાષાનું એક મહત્વનું લક્ષણ એ વ્યવસ્થા છે અને વ્યવસ્થા હોવી અનિવાર્ય છે. આમ ભાષા એક વ્યવસ્થા છે. તો મિત્રો, ભાષાના બીજા લક્ષણ વિશે વાત કરું તો ભાષા એ ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે. જગતમાં આપણને અનેક પ્રકારના સંકેતો જોવા મળે છે, જેમ કે લાલ લીલી ઝંડી એ સિગ્નલ બતાવવા માટેનો સંકેત કરે છે.
તો વળી કાળી પટ્ટી ધારણ કરવી એ વિરોધનું પ્રદર્શન કરતું સંકેત છે. મુખ ઉપર આંગળી મૂકી અને જ્યારે ભાષા એ ધ્વનિ સંકેતો ઉપર આધારિત છે. આ ધ્વનિ સંકેતો નિશ્ચિત થયેલા છે. આ ધ્વનિ સંકેતોના માધ્યમથી જ પરસ્પર માનવ સમુદાય એકબીજા સાથે વ્યવહાર કરે છે. કોઈને કોઈ સામાજિક જૂથમાં આ ધ્વનિ સંકેતો અસ્તિત્વમાં આવે છે અને પછી તે રૂઢ બને છે. પરંપરા દ્વારા એ સ્વીકારાયા છે. કોઈ પણ ભાષાને ધ્વનિ સંકેતો વિના ક્યારેય ચાલતું નથી. જેથી ધ્વનિ માત્ર સંકેતાત્મક હોય છે. એના આ સંકેતોના આધારે ભાષાનું આખું તંત્ર રચાય છે અને એટલે ભાષા એ સંકેતોની વ્યવસ્થા છે એમ કહી શકાય. મિત્રો, આગળ જોઈએ તો ભાષા એ પ્રાદેશિક ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે. મિત્રો, પશ્ચિમના બધા જ ભાષા વૈજ્ઞાનિકોએ ભાષાને પ્રાદેશિક તથ્યનો સ્વીકાર કરેલો જણાય છે. ભાષામાં જે ધ્વનિ સંકેતો પ્રયોજાય છે તે બધા જ પ્રાદેશિક ધ્વનિ સંકેતો છે. સમૂહરૂપ જે શબ્દો છે તે જે શબ્દનો એકબીજા સાથેનો સંબંધ દર્શાવવાની પદ્ધતિ છે. ભાષા કોઈને કોઈ પ્રકારની આંતરિક વ્યવસ્થા છે જે પ્રાદેશિકતાની સાથે સુવ્યવસ્થિત રીતે સંકળાયેલી છે. એટલે ભાષા સાંકેતિક ધ્વનિ સંકેતોની બનેલી છે એમ કહી શકાય છે. ભાષામાં જે ધ્વનિ સંકેતો પ્રયોજાય છે એ બધા વાચિક ઉચ્ચારિત ધ્વનિ સંકેતો છે. શ્રાવ્ય પ્રકારના આ સંકેતો દ્વારા જ ભાષાનું સમગ્ર તંત્ર રચાય છે. દાખલા તરીકે જોઈએ તો ક, ખ, ગ જેવા ધ્વનિ ઘટકો કા, ખા, ગા જેવી ધ્વનિ શ્રેણીઓ દ્વારા ભાષાના સંકેતો પ્રગટ કરે છે. આ એક સામાજિક જૂથમાં જુદી જુદી રીતે ઉચ્ચારાયા ત્યારે જ ભાષાની વ્યવસ્થાનો પાયો નખાય છે. આ ઉચ્ચારિત સંકેતો સંગઠિત હોય છે અને ભાષામાં એની અનેક સ્તરીય વ્યવસ્થા પણ જોવા મળે છે. ઉચ્ચારિત સંકેતોમાં જે ભેદક ધ્વનિઓ હોય છે અને તેના કારણે જ દરેક ભાષાને પોતાનું વિશિષ્ટ માળખું હોય છે. આ ભેદક ધ્વનિઓના એવા સંયોજનો નિર્માણ થાય છે કે તે અર્થ વ્યક્ત કરવા માટે વપરાય છે. ભાષાના ધ્વનિ સંકેતોમાં નવા નવા અર્થો વ્યક્ત કરવાની ક્ષમતા હોય છે અને એ અર્થોને અલગ અલગ પ્રકારની વ્યાપક રચનાઓમાં આપણે ઢાળી શકીએ છીએ અને વિવિધ પ્રકારના વાક્યો નિર્માણ પણ કરી શકીએ છીએ. ભાષાની આ સંકેત પદ્ધતિ ધ્વનિ વ્યવસ્થા પર આધારિત છે. મિત્રો, આગળ જોઈએ તો ભાષા વિચાર વિનિમયનું માધ્યમ છે. એટલે કે વિચારોના પ્રત્યાયન માટે સાંકેતિક, આંગિક અને લેખિત આવા 3 રૂપો મળે છે. આ 3 માધ્યમથી વ્યક્તિએ પોતાના વિચારો, સંવેદનાઓ, અભિપ્રાયો અન્ય સુધી પહોંચાડવાના છે. માત્ર બોલાતી જ ભાષા ધ્વનિઓના આરોહ અવરોહ દ્વારા વક્તવ્યને સંપૂર્ણ અને સ્પષ્ટ રીતે રજૂ કરી શકે છે. બોલાતી ભાષા જીવંત બને છે જ્યારે લેખિત ભાષા નિષ્પ્રાણ બને છે. વિચાર વિનિમયનું ભાષાનું પ્રમુખ પ્રયોજન છે. મિત્રો, તેથી જ કહી શકાય કે ભાષા એક રોજિંદા વાણી વ્યવહારમાં વિચાર વિનિમયનું મુખ્ય અને અગત્યનું સાધન બની રહે છે. એક અન્ય લક્ષણ જોઈએ તો મિત્રો, ભાષાનો પ્રયોગ કોઈ પણ એક ખાસ વર્ગ, સમાજ કે જૂથમાં જ થાય છે. એટલે કે જે ભાષાનો વિનિયોગ ખાસ વર્ગ કે સમાજમાં થતો હોય તે સમાજ કે વર્ગના પ્રતિનિધિઓ વચ્ચે જ તે ભાષા બોલાય છે અને સમજાય પણ છે. દાખલા તરીકે ગુજરાતી ભાષા બોલનાર ભાષા સમાજની બહાર ગુજરાતી સમજવાનું કે તેનો વ્યવહાર કરવો મુશ્કેલ બને છે. આ લક્ષણમાં આપણે ઉમેરી પણ શકીએ કે દરેક ભાષાની એક સીમા છે અને એ સીમાની પેલે પાર બધું જ બદલાઈ જતું હોય છે, કારણ કે બીજી ભાષાની સરહદ શરૂ થઈ જતી હોય છે. તેવી જ રીતે દરેક ભાષાને ઐતિહાસિક સમય સીમા હોય છે. દરેક ભાષામાં પોતાની પૂર્વવર્તી, અર્થવર્તી વ્યવસ્થા હોય છે. મિત્રો, એક ઉદાહરણ જોઈએ તો પ્રાકૃતનું પૂર્વવર્તી સ્વરૂપ અપભ્રંશ ભાષા છે. આ ભાષા સ્વરૂપો પ્રકૃતિથી ભિન્ન છે. આમ ભાષાના સ્થળ અને કાળ બંનેની ચોક્કસ સરહદો જોવા મળે છે. મિત્રો, ભાષાના અન્ય એક લક્ષણની વાત કરું તો ભાષા એ આનુવંશિક નથી પણ પ્રયત્ન સાધ્ય છે. એટલે કે મનુષ્યને ભાષા જન્મજાત મળતી નથી,
પશુઓ કે પક્ષીઓની તુલનાએ મનુષ્યોમાં કેટલીક વિલક્ષણતાઓ અને વિશિષ્ટતાઓ રહેલી જોવા મળે છે. મનુષ્યમાં ભાષા શીખવાની નૈસર્ગિક શક્તિ રહેલી છે, છતાં તે પ્રયત્ન કરીને ભાષા શીખી શકે છે. તેથી એમ કહી શકાય કે ભાષા પ્રયત્ન સાધ્ય પદાર્થ છે. બાળકનો જન્મ ગમે તે કુટુંબમાં થયો હોય, પરંતુ તેનો ઉછેર જે કુટુંબમાં થાય છે તે કુટુંબની ભાષા બાળક શીખે છે. બાળકમાં ભાષા ગ્રહણ કરવાની શક્તિ વિશેષ હોવાથી ગુજરાતી ભાષી મા બાપનું બાળક અમેરિકામાં જન્મ્યું હોય ત્યારે ત્યાંના સમાજ અને વાતાવરણના પ્રભાવમાં તે અંગ્રેજી બોલતા શીખી જાય છે. આમ ભાષા સર્વતઃ પ્રાપ્ય થતી નથી, એના માટે પ્રયત્ન આવશ્યક બને છે. વિદ્યાર્થી મિત્રો, ભાષાના હજી એક લક્ષણની વાત કરીએ તો ભાષા એક સાહજિક પ્રક્રિયા છે. એટલે કે ભાષા અનુકરણ અથવા બૌદ્ધિક પ્રયત્નથી શીખી શકાય છે. અનુકરણ દ્વારા શીખાતી ભાષા સમયે બાળકની બુદ્ધિ અવિકસિત હોય છે અને ગ્રહણ શક્તિ તીવ્ર હોવાને કારણે શ્રમનો અનુભવ થતો નથી. મિત્રો, મનુષ્યને પોતાની માતૃભાષાના મુકાબલે અન્ય ભાષા શીખવામાં વિશેષ શ્રમ પડે છે, પરંતુ એકવાર ભાષા શીખી લીધા પછી તે આપણે માટે સાહજિક બની જાય છે. હજી એક વાત કરીએ તો ભાષા એ એક સામાજિક વસ્તુ છે. ભાષાનો ઉદ્ભવ અને વિકાસ સમાજમાં થાય છે. સમાજનું અસ્તિત્વ ભાષાને આભારી છે. ભાષા સમાજ માટે અને સમાજ દ્વારા નિર્માણ પામે છે. ભાષાની ઉપલબ્ધિ સમગ્ર સમાજ દ્વારા થતી હોય છે. ભાષાનો વિકાસ પણ સમાજમાં જ શક્ય બને છે. વાક્ય રચનામાં વ્યક્તિ વિશેષની છાપ હોવા છતાં પ્રયોગની દ્રષ્ટિએ તે સામાજિક હોય છે, અથવા વાક્ય રચનામાં ભિન્ન ભિન્ન શબ્દ ઉચ્ચારણ હોવા છતાં એ સમાજની વ્યક્તિઓ એને ગ્રહણ કરી શકે છે. દાખલા તરીકે જોઈએ તો ચાલ્યા શબ્દની જગ્યાએ ચાયલો કે ચાયલો વપરાતા શબ્દોનો અર્થ ચાલ્યો જ સ્વીકારાય છે. આ પ્રકારના પ્રયોજન સમાજમાં જ શક્ય બને છે અને એટલે જ ભાષા એક સામાજિક વ્યવસ્થા છે એમ કહી શકાય. મિત્રો, ભાષાના અન્ય એક લક્ષણની વાત કરું તો ભાષા પરિવર્તનશીલ છે, કારણ કે ભાષા બે સ્વરૂપે આવે છે, એક મૌખિક અને બીજું એનું લેખિત સ્વરૂપ. સામાન્ય માનવી દ્વારા બોલાતું સ્વરૂપ મૌખિક છે, જ્યારે પુસ્તકોમાં પ્રગટ થતું સ્વરૂપ લેખિત છે. બોલાતી ભાષામાં ભિન્ન ભિન્ન કારણોને લઈને પરિવર્તન થતું હોય છે. એક કારણ શારીરિક કે માનસિક પણ હોય. પ્રયત્ન, સ્થાન, વાક્યંત્ર વગેરેને લઈને પણ પરિવર્તન થાય છે. શબ્દનો અર્થ વિસ્તાર કે અર્થ સંકોચ પણ થાય છે. એક સમયે વપરાતો શબ્દ બંધ થાય તેના સ્થાને નવો શબ્દ વપરાય. ઉદાહરણ તરીકે જોઈએ તો મિત્રો, સત્યાગ્રહ, અહિંસા વગેરે શબ્દો ગાંધીયુગની શરૂઆતથી વપરાતા આવ્યા છે. લગભગ સંસ્કૃતિના સંપર્કથી પણ ભાષામાં પરિવર્તન સંભવે છે. બોલાતી ભાષાના સંદર્ભે લેખિત ભાષામાં પરિવર્તન ઓછું અને લાંબા ગાળે થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ભાષાની વ્યાખ્યા અને તેના લક્ષણોની. તો મિત્રો, હવે આપણે વાત કરીએ તો ભાષાના પ્રમુખ કાર્યો વિશે. ભાષા માનવ સમાજમાં માનવ વિકાસ માટે અસંખ્ય કાર્યો કરે છે. અહીં ભાષા ડગલે ને પગલે માનવના જન્મથી મૃત્યુ સુધી ઉપયોગી છે. જો ગણવા બેસીએ તો ભાષાના અસંખ્ય કાર્યો ગણી શકાય, પણ અહીં સામાન્ય નોંધરૂપે ભાષાના પ્રમુખ કાર્યો આ મુજબ આપી શકાય છે. તો મિત્રો, ભાષાનું સૌથી પહેલું અને અગત્યનું કાર્ય છે કે ભાષા આત્મ અભિવ્યક્તિના માધ્યમ તરીકે કામ કરે છે. ભાષા એ કોઈ પણ માનવની આત્મ અભિવ્યક્તિ છે. એટલે કે માનવ પોતાના હૃદયમાં કે ભાવજગતમાં આવતી તમામ સંવેદનાઓને ભાષા દ્વારા વ્યક્ત કરે છે. સુખ, દુઃખ, હર્ષ, ભય, વાત્સલ્ય વગેરે લાગણીઓને વ્યક્ત કરવા માટે ભાષા પ્રમુખ કાર્ય કરે છે. રોજબરોજની જરૂરિયાતો, ખોરાક, શિક્ષણ, આરોગ્ય વગેરે બાબતોને પણ ભાષા દ્વારા જ વ્યક્ત કરી શકાય છે. અહીં આત્મા અભિવ્યક્તિ એટલે ભાષા દ્વારા જ પોતાની જાતને રજૂ કરવી તે.
બાળકથી માંડીને વૃદ્ધ પોતાના આત્માની અભિવ્યક્તિ ભાષા દ્વારા જ કરી શકતા હોવાથી આત્મ અભિવ્યક્તિ એ ભાષાનું પ્રમુખ કાર્ય કહી શકાય છે. મિત્રો, ભાષાનું બીજું કાર્ય જોઈએ તો અમૂર્ત વિચારો વ્યક્ત કરવા માટે ભાષા કામ કરે છે. તો ભાષાના અમૂર્ત વિચારો એટલે કે જે વિચાર માનવ મનમાં હજુ પડેલા છે તે, આ વિચારને અમૂર્ત વિચાર કહેવાય છે. જેમ કે કોઈ બાળક માતા પાસે પાણી કે ખોરાકની માંગણી કરે તે પહેલાં બાળકના મનમાં જે વિચાર પ્રગટ થયો હોય તે અમૂર્ત વિચાર કહેવાય છે. એટલે કે કવિની કલ્પનામાં આવેલા વિચારો સૌ પહેલાં અમૂર્ત હોય અને જ્યારે એ વિચાર કવિતા બને ત્યારે તે વિચાર મૂર્ત બને છે. અહીં કોઈ પણ માનવ જ્યારે મનમાં ને મનમાં જે કંઈ વિચારે છે તો એ વિચાર રજૂ કરવા તે માનવ પાસે ભાષા મદદરૂપ થાય છે. એટલે કે ભાષાની મદદથી માનવ અમૂર્તતાને મૂર્તતા આપે છે. અહીં કલાકાર, વિદ્યાર્થી, શિક્ષક, વેપારી કે આ જગતનો કોઈ પણ માણસ જ્યારે બોલે છે ત્યારે તે હાથ, પગ, માનવ શરીર કે ચહેરાથી ઓછું બોલી શકે છે. આ સમયે ભાષા મહત્વનું કામ કરતી હોવાથી ભાષાનું આ કાર્ય પણ મહત્વનું ગણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાષાનું ત્રીજું અને મહત્વનું કાર્ય જોઈએ તો હૃદય સંવાદ સાધવા માટે ભાષા કામ કરે છે. કોઈ પણ માનવ પોતાના હૃદયમાં પ્રગટ થતા ભાવને તે ભાષા દ્વારા અભિવ્યક્ત કરી શકે છે. કોઈ પણ માનવ પોતાના હૃદયની લાગણીઓને, સારી નરસી બાબતોને ભાષા દ્વારા વ્યક્ત કરી શકે છે. માનવ જીવનમાં બનતા રોજબરોજના પ્રસંગો, માતા પિતા અને સંતાનો વચ્ચેના સંવાદો, શિક્ષક અને વિદ્યાર્થીઓના સંવાદો, આમ સમાજમાં બનતી તમામ ઘટનાઓને હૃદય સંવાદો દ્વારા જ અભિવ્યક્ત કરી શકાય છે. જે હૃદય સંવાદોનું મુખ્ય માધ્યમ ભાષા છે. ચિત્ર, ઇશારા, રંગો, પદાર્થો કે હાવભાવ વગેરેને ઘણી બધી મર્યાદાઓ નડે છે. એક નૃત્યકાર નૃત્ય કરે છે ત્યારે તેની પાસે શરીરના હાવભાવ અને માત્ર સંગીત હોય છે, પણ જ્યારે ભાષાની મદદથી ગીત ગાય છે ત્યારે તેની રજૂઆત શ્રેષ્ઠ બને છે. પશુ પંખીઓ પણ પોતાના અવાજ દ્વારા એકબીજાને હૃદય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. અહીં પશુ પંખીથી માંડીને માનવજાત સુધી સૌ કોઈ હૃદય સંવાદ સાધે છે. આથી હૃદય સંવાદ એ ભાષાનું પ્રમુખ કાર્ય ગણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાષાનું ચોથું અને મુખ્ય કાર્ય છે જ્ઞાન સંપાદન માટે ભાષા. આ જગતમાં મનુષ્ય ભાષા વગરનો હોય તો તે પશુ સમાન ગણાય છે. એમ કહેવાયું છે કે જ્ઞાન વગરનો માણસ જગતમાં ઘાસ ચારતા હરણ જેવો છે. જ્ઞાન ભાષાથી જ મળે છે. આ જ્ઞાનનો કોઈ ભાગ પાડી શકતું નથી, ચોર ચોરી કરી શકતું નથી કે રાજા બળજબરીથી લઈ શકતો નથી. તે જ્ઞાન મેળવવા માનવે, સમાજે ભાષા પાસે જવું પડે છે. માતૃભાષા, ધર્મ, ઇતિહાસ કે આ પ્રકૃતિના સિદ્ધાંતોને સમજવા પામવા ભાષા જરૂરી છે. આપણે સંસ્કૃત કે શિક્ષિત એટલે છીએ કે આપણી પાસે ભાષા છે. આપણો સર્વાંગી વિકાસ, વિવેક, મર્યાદા આ બધું જ કંઈ પણ મળ્યું છે એ જ્ઞાન આપણને ભાષાના માધ્યમથી મળ્યું છે. તેની પાછળ ભાષાની ખૂબ મોટી જવાબદારી છે. આદિમાનવ કે જંગલમાં વસતી પ્રજા ભાષાથી જેમ દૂર હોય છે તેમ તેનો વિકાસ ઓછો થયેલો જોવા મળે છે. અહીં આ પ્રજાને ભાષા દ્વારા વધુને વધુ શિક્ષિત કરવામાં આવે તો તે પ્રજા પણ જ્ઞાની બની શકે છે. એટલે કે જ્ઞાન મેળવવું કે જ્ઞાન આપવું એ પણ ભાષાનું પ્રમુખ કાર્ય ગણી શકાય છે. તો મિત્રો, ભાષાનું પાંચમું કાર્ય જોઈએ તો ભાષા સાહિત્ય સર્જન માટે કામ કરે છે. ભાષાનું પ્રમુખ કાર્ય સાહિત્ય સર્જન માટેનું પણ છે. વિશ્વની લગભગ બધી જ ભાષાઓમાં કવિ અને સાહિત્યકારો ભાષાના માધ્યમથી જ લખે છે. કવિતા, નાટક, નવલકથા, ટૂંકી વાર્તા કે પછી પૌરાણિક સાહિત્યમાં જોઈએ તો મહાકાવ્યો, પુરાણો, વેદો, ઉપનિષદો બધું જ ભાષામાં લખાયેલું છે. આથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ સાહિત્યકાર સાહિત્યના સર્જન માટે ભાષાનું શરણ સ્વીકારે છે. જેમાં લોક સાહિત્ય હોય કે ભવાઈ, દોહા, ભજન વગેરે પ્રકારનું તમામ સાહિત્ય હંમેશા ભાષા દ્વારા જ સર્જાય છે. કોઈ પણ સર્જક
ભારતની કોઈ પણ ભાષામાં જેમ કે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, બંગાળી, તેલુગુ, કન્નડ, પંજાબી વગેરે ભાષાઓમાં સાહિત્ય સર્જે છે તેનું માધ્યમ ભાષા જ છે. આથી સાબિત થાય છે કે કોઈ પણ સાહિત્યના સર્જન માટે ભાષા હંમેશા પ્રમુખ કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો ભાષા સંદેશા વ્યવહાર માટે પણ કામ કરે છે. કોઈ પણ માણસે બીજા માણસ સુધી પોતાની વાત પહોંચાડવી હોય તો ભાષા પાસે જવું પડે છે. જેમ કે શિક્ષકે પોતાના વિદ્યાર્થીને કંઈક સંદેશો આપવો હોય અથવા તો દર્દીએ ડૉક્ટર પાસે કોઈ દવા લખાવવી હોય કે યુવાન હૈયાને એકબીજા વચ્ચે પ્રેમપત્રોની આપ-લે કરવી હોય તો આ બધી જ બાબતમાં ભાષા જરૂરી બને છે. સંદેશા વ્યવહારથી જ માનવ જગતનો વિકાસ થયો છે અને આ વિકાસમાં એકથી વધુ ભાષાઓનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. એક બીજી ભાષાઓથી ભાષાઓને જાણી સમજી અને એ ભાષામાં આપણે સંદેશા વ્યવહારથી આપણી બુદ્ધિને વધુ વિકસિત કરી શકીએ છીએ. અહીં નિશાની દ્વારા, હાવભાવ દ્વારા, ચિત્રો કે રંગ દ્વારા જે સંદેશાઓ આપણે મોકલીએ છીએ તેના કરતાં ભાષા વધુ મહત્વનું કાર્ય કરે છે અને તે ખૂબ જ ઉપયોગી પણ છે. મિત્રો, ભાષાના અન્ય એક કાર્ય વિશે વાત કરીએ તો શિક્ષણના માધ્યમ તરીકે પણ ભાષા કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, વર્તમાન જગતમાં તમામ લોકો શિક્ષણ મેળવે છે તે શિક્ષણનું માધ્યમ હંમેશા ભાષા રહ્યું છે. જેમ કે આપણી માતૃભાષા ગુજરાતી છે એટલે આપણે સૌ ગુજરાતીમાં શિક્ષણ મેળવીએ છીએ. શિક્ષણ હિન્દી, અંગ્રેજી કોઈ પણ ભાષામાં મળતું હોય છે. અહીં માત્ર ભાષા જ નહીં પણ વિજ્ઞાન, ઇતિહાસ, મેડિકલ સાયન્સ, ટેકનોલોજી, ઇજનેરી વિદ્યા કે અન્ય કોઈ પણ જ્ઞાન મેળવવા માટે આપણે જે શિક્ષણ આપીએ છીએ તેનું પ્રમુખ માધ્યમ ભાષા જ રહેવાનું છે. પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી કોઈ પણ વ્યક્તિએ અભ્યાસ કરવો હોય તો ભાષા દ્વારા જ અભ્યાસ થઈ શકે છે. આથી કહી શકાય કે શિક્ષણના માધ્યમ તરીકે ભાષા મહત્વનું કાર્ય કરે છે. મિત્રો, સૌથી પાયાનું અને મહત્વનું ભાષાનું કાર્ય વ્યવહાર માટેનું છે. ભાષા લોકો માટે લોકો દ્વારા બોલાતી હોય છે. આ ભાષાનો ઉપયોગ આપણે સંદેશા વ્યવહાર કે લોક વ્યવહાર માટે કરી શકીએ છીએ. અહીં લોક વ્યવહાર એટલે લોકો દ્વારા ભાષામાં વાતચીત કરવી. ગુજરાતી સમાજ ગુજરાતીમાં, હિન્દી કે બંગાળી સમાજ હિન્દી કે બંગાળી ભાષામાં વાતચીત કરી લોક વ્યવહાર જાળવે છે. આમ કરવાથી લોકોનો પણ સામાજિક વિકાસ થશે. લોકો એકબીજાને જાણી શકશે, સમજી શકશે અને પરસ્પર સહકાર સાધી શકશે અને આ સંપર્કમાં પણ આવશે. લોક વ્યવહારમાં પણ ભાષાના પ્રમુખ માધ્યમ કે કાર્ય કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાષા એટલે શું? ભાષાની વ્યાખ્યા, ભાષાના લક્ષણોની ચર્ચા કરીને આપણે માનવ સમાજમાં ભાષા દ્વારા કયા મહત્વના કાર્યો થયા છે તેની ચર્ચા કરી. આ ભાષા ગુજરાતી હોય, બંગાળી હોય, પંજાબી હોય, કન્નડ હોય, અંગ્રેજી હોય, જર્મન હોય કે ફ્રેન્ચ હોય, તો પણ દરેક ભાષાનું કામ માનવ સમાજનો વિકાસ સાધવાનું જ છે. આમ આત્મ અભિવ્યક્તિ, હૃદય સંવાદ, જ્ઞાન પ્રાપ્તિ, શિક્ષણ, સાહિત્ય સર્જન, લોકવ્યવહાર હોય આવી કોઈ પણ બાબતમાં ભાષા કામ આપે છે. અને જો ભાષાને આપણા વચ્ચેથી કાઢી લઈએ એવી કલ્પના કરીએ કે આખા જગતમાંથી ભાષા અચાનક ગુમ થઈ જાય તો શું થાય? આપણો વિકાસ અટકી જાય. અને એટલે જ આથી કહી શકાય કે ભાષા દ્વારા માણસે વિકાસ સાધ્યો છે. તો મિત્રો, અહીંયા આપણે ભાષાની ઉત્પત્તિ, ભાષાની વ્યાખ્યાઓ અને ભાષાના કાર્યો વિશેનો વિસ્તૃત અભ્યાસ કર્યો. એ આપણા સૌની જાણકારીનો એક મહત્વનો અભ્યાસ બની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અભ્યાસના અંતે આપે શું ગ્રહણ કર્યું છે તે તપાસવા માટે હું આપને થોડા સવાલો આપું છું, તો એના જવાબો વિસ્તૃત રીતે તૈયાર કરજો.
પ્રશ્ન 1. ભાષાની ઉત્પત્તિ વિશે તમારા શબ્દોમાં નોંધ તૈયાર કરો. પ્રશ્ન 2. ભાષા એટલે શું? ભાષાની વ્યાખ્યાઓ આપી તેના લક્ષણો જણાવો. પ્રશ્ન 3. ભાષાના કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ફરી ભાષાના કોઈ નવા મુદ્દાની વિસ્તૃત માહિતી સાથે મળીશું. આપ ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमं तप